નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો, ટ્રક અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા। સમયાંતરે અંકલેશ્વર નજીક હાઈવે ઉપર અકસ્માત સર્જાતા જ હોય છે। અંકલેશ્વર નજીક હાઈવે પર આજરોજ ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી હતી। અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાસેના યુટર્ન પાસે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ટેમ્પો, ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। બનાવની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી। યુટર્ન પાસે ટેમ્પા ચાલકે ટર્ન લેવા જતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। આ અકસ્માતમાં પ્રાથમિક પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના અંદાડાની સોસાયટીમાં રહેતા વસાવા રતિલાલ ભીખાભાઈ રહે 21, યોગેશ્વર નગર અંદાડા તાલુકો અંકલેશ્વર તેમજ પટેલ દિનેશભાઈ છત્રસંગ રહે કૃષ્ણનગર અંદાડા તાલુકો અંકલેશ્વરનાઓના અકસ્માતના પગલે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। અકસ્માતના પગલે થોડા સમય માટે જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે વાહનોને ક્રેન દ્વારા સાઇડમાં કરી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો। અકસ્માતને લઈ હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું। હાઈવે પર સર્જાયેલા ટ્રિપલ અકસ્માતના પગલે મોટા વાહનો અંકલેશ્વર શહેર તરફ વળ્યા હતા, જેના પગલે અંકલેશ્વરમાં ગડખોલ બ્રિજ તેમજ મહાવીર ટર્નિંગે ખાતે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી। પ્રતિન ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધી ટ્રાફિક જામ થતાં પીક અવર્સમાં વાહન ચાલકોને અટવાનો વારો આવ્યો હતો। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ।